મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગથી કાંતીપાડા જતા રોડ નજીક આવેલ એક વોડીની પાછળ આવેલ ડુંગર પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈને જુગાર રમે છે। એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સ્થળ પર કેટલાક ઈસમો ગોળ કુંડારું વળીને જુગાર રમતા જણાયા હતા। પોલીસને જોઈને જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી જવા પામી હતી। જુગાર રમતા ઈસમો પૈકી 4ને પોલીસે રોકડા રૂપિયા 4 મોબાઈલ તેમજ જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા 45,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। જ્યારે અન્ય 3 ઈસમો સ્થળ ઉપરથી ભાગી ગયા હતા। એલસીબીની ટીમે જુગાર રમતા પકડાયેલા અને નાસી ગયેલા કુલ 7 ઈસમો જફરખાન અબ્દુલ રશીદ પઠાણ, પિન્ટુકુમાર મીઠાલાલ જૈન તથા સલમાન અબ્દુલ મલિક પઠાણ ત્રણેય રહે નેત્રંગ જિલ્લો ભરૂચ, ઉમેશ રવિશંકર વસાવા રહે રાજપીપળા જિલ્લો નર્મદા, એકનાથ નારાયણમણી રહે ચલથાણ તાલુકો પલસાણા જિલ્લો સુરત તેમજ અજાણ્યા 2 ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલીસમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે।